માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વડાપ્રધાન મુખ્યમંત્રીને કરેલી રજૂઆતના પગલે પરિક્રમાના રૂટ પર 302.40 કરોડના ખર્ચે 2 પુલ મંજૂર કરાયા છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે। તેઓએ વર્ષ 2023 અને 2025માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી। હોડીઓની સર્જાતી હાડમારી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા કરવા માંગણી કરાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાને લઈ આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવરજવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોના નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે। નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડ મંજૂર કરાયા છે। નર્મદા જિલ્લામાં 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવરજવર માટે સુગમતા રહેશે। આ વિસ્તારમાંથી શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે। એટલું જ નહીં, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તર વાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં બંને પુલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે। જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ 2 નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે। દરેક જીવના માટે, દરેક હિન્દુ માટે એક ખૂબ જ આનંદ, ગૌરવની તેમજ એક આધ્યાત્મિક લાગણીનો આ એક વિષય છે। દર વર્ષે ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે ચૈત્ર મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો લગભગ 15 લાખથી ઉપરની સંખ્યામાં અને શનિ રવિની રજામાં લગભગ 25 લાખ જેટલી સંખ્યાનો આંકડો થવા જાય છે। અને અમારી રજૂઆત 2021થી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને હતી કે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા જે નર્મદાનો પરિક્રમાનો રૂટ છે એમાં બોટમાં બેસી અને લોકોએ આ નદી પાર કરવી પડે છે। એના સ્થાને જો બ્રિજ બનાવવામાં આવે તો ખૂબ જ સરળતા રહે અને કોઈ દુર્ઘટના ના ઘટવા પામે। અને અમારી આ માંગણીને ધ્યાનમાં રાખી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલે 302.40 કરોડના ખર્ચે આ શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરાના બ્રિજને જે મંજૂરી આપી છે એ માટે નર્મદા પરિક્રમાવાસીઓમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલી છે। અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક આ એક પરિક્રમાની સગવડ છે। એટલે પરિક્રમાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે એક આભારની લાગણી વ્યક્ત કરતા હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું।